તો મિત્રો આજ તો આપણે ભૂલા પડ્યા છીએ. ભૂલા મીન્સ કે આપણે આ ગેટેથી ઉતરવું હતું એશિયનના ત્યાંથી અહીંથી આ ઓવરબ્રિજ નીચેથી વહી જાત ને તો સામેના સર્વિસ રોડમાં વહી જાત ને તો આપણે સાપરના ગેટે અત્યારે ટ્રાફિક છે સવારની જોઈ લે તમે દેખાય જ છે હળવી બરાબર છે. તો આપણે આ ગેટેથી સર્વિસ રોડમાં વહી ગયો એટલે રોંગમાં તો આપણે ફાયદો થઈ ગયા. શોર્ટકટથી આપણે જ્યાં જવાનું છે ને ત્યાં પૂગી જાત. બાકી હવે તો ક્યાંય આગળ જવાય એમ છે નહીં એટલે હાલો ડાયરેક્ટ હવે ગેટ જ જવું પડશે. અને અહીંયા ને બહુ ધ્યાન રાખી નાખવું પડે. જો એ બધા અહીંયા આડા એક તો આવે રોંગ સાઈડમાં આવે અને કંઈ રસ્તો ઉતરવાનો વયો જાય ને આ પાર્કિંગના સાધન પડ્યા હોય એના હિસાબે ખબર નથી પડતી. અને અહીંયા કંઈક કામ પણ ચાલુ છે. કારણ કે આ સર્વિસ રોડમાંથી રોંગ સાઈડમાં માણસો આવતા હોય છે એટલા માટે. હાલ મિત્રો આપણે પહોંચ્યા છીએ સાપર. તમે જોયું છે વિડીયોમાં એ મુજબ. અને અહીંયા જે આ સર્વિસ રોડમાં દર વખતે આપણે લગભગ 5 થી 10 મિનિટ ખોટી થાય એટલા માટે જ આપણે માંથી રોંગમાંથી ઉતરવું હતું પણ ન ઉતરવાનું. અને રિક્ષાવાળા ભાઈઓને ખરેખર અહીંથી જે રોંગમાં સામેથી આવતા સાધનની સાઈડમાં વયા જાય છે ને એના હિસાબે થોડોક વધારે ટ્રાફિક થાય નકર ઓછો તકલીફ પડે. જો તમને બતાવું હમણાં અમે જો ખટારો દેખાય ને જોઉં તમે કેવડા માણસો ભેગા થઈ ગયા ત્યાં બધા. હવે ઓલી 4 વ્હીલને આ બાજુ અરવું અહીંથી સામે જાય પછી બધાનો રસ્તો જામ. જોઈ લો મિત્રો ટ્રાફિક. અહીંયા પાર્કિંગ છે નકર ત્યાંથી પણ રસ્તો છે અને વાહનો પાર્કિંગ કરેલા છે એટલા માટે આ એક જ રસ્તો ખુલ્લો છે જવા માટે આપણી પાસે. બંને સાઈડથી માણસો આવે ટ્રાફિક આવે છે અને આમાં વચમાં કરવા વાળાઓના હિસાબે થોડુંક ટ્રાફિક વધારે થયું. એક હરખા લાઈનમાં આવેલા જાય તો ઓછી તકલીફ પડે. હજી આ ઓલા ભાઈ હામાં કરતા હતા. સામેની સાઈડે ભાઈ તમે ટ્રાફિક જોઈ શકો છો. આ ભાઈ સ્કૂટી વાળા ભાઈ રોંગમાં આવે છે. આપણે માન નીકળ્યા એટલા માટે જ વાંથી રોંગમાં આપણે કરવાનો વિચાર હતો. ત્યાંથી સર્વિસ રોડ ઉપર રોંગમાં આવતા રહીએ ને તો તકલીફ નહીં કાંઈ. જોઈ લ્યો ક્યાં સુધી લાઈન છે. ગેટેથી છે ત્યાં સુધી લાઈન છે ગ્રામ પંચાયત સુધી. બાકી આ છે સવારમાં સાપરનો નજારો. અહીંયા છે શાક માર્કેટ એની રોડ ઉપર જ મેન રોડ ઉપર ગ્રામ પંચાયત પાસે. બાકી આમાં બધું વેચાય છે. હાલો હવે સીધા મળીએ કારખાને પહોંચી.